પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 61 વ્યાકુળ હૃદયે દાઉદ ઈશ્વરને જે અરજ કરે છે, એની જે પ્રાર્થનાની વિનંતી છે, તે તરફ મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું તો એમાં અદ્ભુત ઉત્તેજન સમાયેલ જાણવા મળે છે. કલમ 2માં એની પ્રાર્થનાની વિનંતી આ છે કે હે ઈશ્વર, જે ખડક પર હું મારી જાતે ચડી શકતો નથી તે પર તમે મને લઈ જજો. દાઉદની આગળ એવી અઘરી લાગતી પરિસ્થિતિ, પ્રશ્ન, સમસ્યા, મૂંઝવણ જણાય છે કે દાઉદ પોતે કબૂલ કરે છે કે તેનું નિવારણ કરવા દાઉદે કરેલા અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. અને તેથી હવે દાઉદ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, જે ખડક પર હું મારી જાતે ચડી શકતો નથી તે પર તમે મને લઈ જજો. દાઉદે ઈશ્વરને કરેલા અરજ ઈસુ ખ્રિસ્તે મનુષ્યના તારણ સંબંધી કહેલ એક વિધાનની પણ યાદ અપાવે છે કે જે વિધાન આપણને માર્ક 10 અને 27માં વાંચવા મળે છે. ઈસુ ખ્રિસ્તે પોતાના અનુયાયીઓને કીધું કે માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે. જીવનમાં ઘણીવાર આપણે અનેક પ્રામાણિક પ્રયત્નો કરવા છતાં આપણા ધ્યેયને આપણે હાંસલ કરી શકતા નથી. અને તેથી ઘણીવાર નિરાશ થઈ જઈએ, ઉદાસ થઈ જઈએ, દુઃખી થઈ જઈએ, અને ઘણીવાર એવી પરિસ્થિતિમાં શૈતાન આપણા મનનો કબજો લઈ લે અને આપણને એના માર્ગે ચડાવી પણ દે. આ સમયે જો આપણે આપણો ધ્યેય નિસ્વાર્થ, ખ્રિસ્ત કેન્દ્રિત, ઈશ્વરની ઈચ્છામાં અને ઈશ્વરના મહિમા માટેનો રાખીએ છીએ તો આપણે પણ પ્રયત્નો ચાલુ રાખતા વિશ્વાસથી ઈશ્વરને પ્રાર્થના કરીને પ્રભુની સહાય માંગી શકીએ છીએ દાઉદની માફક કે હે ઈશ્વર, જે ખડક પર હું મારી જાતે ચડી શકતો નથી તે પર તમે મને લઈ જજો. તમે જો હબાકુકમાં પણ આવું જ કંઈક વાંચવા મળે છે. પ્રભુનો સેવક કહે છે હબાકુક 3:17-19માં, જો કે અંજીરીને મોર ન આવે અને દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય ને ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે ને કોળમાં કંઈ ઢોર ઢાંક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ. અને એનું કારણ આપે છે કે પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે અને મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. આ એનો વિશ્વાસ હતો. અને તેથી ઈશ્વરના મહિમા કેન્દ્રિત ધ્યેય સુધી પહોંચવાના આપણા પ્રયત્નોને ઈશ્વર જરૂર સફળ કરશે, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે. આમેન.